તો ગેસની અછત વચ્ચે રાહતના વધુ એક સમાચાર છે। એલપીજી ટેન્કર નંદાદેવી ગુજરાત પહોંચ્યું છે। નંદાદેવી જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજી છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને જામનગરના વાડીનાર પોર્ટની નજીક પહોંચ્યું છે જહાજ। વાડીનારથી અંદાજિત 10 નોટિકલ માઇલ દૂર જહાજને અનલોડિંગ કરવામાં આવશે। એલપીજીનો જથ્થો બાદમાં અન્ય નાના જહાજમાં શિફ્ટ કરાશે। અડધો જથ્થો વાડીનાર રહેશે, જ્યારે અડધો જથ્થો તમિલનાડુ જશે। એમટીબીડબ્લ્યુ બ્રિજ અને એમડી જગ પ્રતાપ નામની 2 શિપમાં ટ્રાન્સફર થશે। નાના જહાજમાં એલપીજી ટ્રાન્સફર કરીને જથ્થો તમિલનાડુ પોર્ટ પહોંચશે। 2 દિવસમાં એલપીજીના જથ્થાને લઈને શિપ તમિલનાડુ પહોંચી જશે। ઉલ્લેખનીય છે કે યુદ્ધની સ્થિતિમાં વિકટ મનાતું આ ઓપરેશન ભારતીય નૌસેનાના જહાજની દેખરેખ હેઠળ ચલાવવામાં આવ્યું। જ્યારે જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે નૌસેના અને દેશની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સહિત તમામ સુરક્ષા દ્વારા તેમના પર બાજ નજર રાખવામાં આવી અને જ્યાં સુધી સુરક્ષિત રીતે દેશમાં પરત ન ફરે ત્યાં સુધી જહાજને એસ્કોર્ટ કરવામાં આવ્યું। નંદાદેવી જહાજ ગેસનો જથ્થો લઈને ગુજરાતના કંડલા પોર્ટ પર અગાઉ જવાનું હતું, પરંતુ તેને વાડીનાર બંદર નજીક લાવવાનો નિર્ણય લેવાયો હતો। ગેસ ક્રાઇસિસને દૂર કરવા માટે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય અને જેમાં 2 જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દેવી જે વાડીનાર પોર્ટ પર આવ્યું છે। તો નંદાદેવી શિવાલિક બાદ નંદાદેવી પણ આવી ગયું છે અને તેનાથી એલપીજીનો કુલ ટોટલ જથ્થો જે છે તે 92,700 મેટ્રિક ટનનો બંને જહાજને થઈને એલપીજીનો આટલો પુરવઠો આવ્યો છે, જે લગભગ 15 થી 17 દિવસનો જથ્થો આખા ભારતનો માનવામાં આવે છે। અને જે પ્રકારે 2 જહાજ નીકળ્યા છે એવી સંભાવનાઓ પણ છે કે જે અન્ય 22 જહાજો છે તે પણ ભારત આવી શકે છે અને ત્યારબાદ આખી સ્થિતિમાં ઘણી રાહત જોવા મળશે, કારણ કે કુલ 24 જેટલા જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના હતા, તેમાંથી 2 શિવાલિક અને નંદાદેવી ભારત આવી ગયા છે અને ત્યારબાદ હવે અન્ય તમામ જહાજને લાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। આપણે જે સતત ડેટા બતાવી રહ્યા છે તે મુજબ 2 જહાજને થઈને કુલ 92,700 મેટ્રિક ટન જથ્થો હતો, જે ધીરે ધીરે બંને જહાજને થઈને 46,000 એવરેજ પર 46,000 મેટ્રિક ટન બંને જહાજને લઈને ગુજરાતમાં કંડલા અને એનર્જી સેક્ટરને સ્થિર કરવા અને એલપીજી ગેસ ક્રાઇસિસને દૂર કરવા માટે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય અને જેમાં 2 જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળીને ભારત આવી ગયા છે, જેના ભાગરૂપે આજે બીજું જહાજ નામ છે નંદાદેવી જે વાડીનાર પોર્ટ પર આવ્યું છે। એટલે આ વાડીનાર પોર્ટ નામે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો, અહીંયાથી 10 નોટિકલ માઇલ દૂર એટલે કે મધ દરિયામાં જ્યાં જહાજ પહોંચ્યું છે આ નંદાદેવી વેસલ પહોંચ્યું છે અને તેમાં રહેલો 45,000 મેટ્રિક ટન જથ્થો છે, તેમાંથી અડધો જથ્થો કે જે અહીંયા જ રાખવામાં આવશે। હવે આપને એ જેટીના પણ દ્રશ્ય બતાવી રહ્યા છે। જુઓ, આ એ વાડીનાર પોર્ટ છે અને વાડીનાર પોર્ટથી માની લો કે અહીંયાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર એટલે કે મિડ સીમાં મધ દરિયે આ જે જહાજ છે તે પહોંચ્યું છે અને તેમાં 45,000 મેટ્રિક ટનનો જથ્થો। અને હવે અત્યારે ત્યાં એ થઈ રહ્યું છે કે નાની નાની 2 બોટ અને 2 બોટના મારફતે આ જથ્થો એમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। અડધો જથ્થો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે અને તેમાંથી એક જથ્થો છે, એક બોટ જે છે તે અહીંયા રહેશે, એટલે કે આ વાડીનાર પોર્ટ પર આવી જશે અને અડધો જથ્થો પહોંચશે તામિલનાડુ। આ એક સૌથી મોટી અપડેટ છે। પૂરેપૂરો જથ્થો નથી પહોંચવાનો, પણ અડધો જથ્થો એ તામિલનાડુ પહોંચવાનું છે। તો મહત્વપૂર્ણ આ જ જાણકારી છે। સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે પેનિક થવાની બિલકુલ જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક અવેલેબલ છે અને લાગે છે કે આ મહત્વપૂર્ણ આધાર બને છે આ વાડીનાર પોર્ટ। ગઈકાલે મુન્દ્રા પોર્ટ અને આજે આ વાડીનાર પોર્ટ પર તો આ ટોટલ 92,700 મેટ્રિક ટન જથ્થો જે છે તે ભારત આવી ગયો છે અને તેમાં કેરળ હોય, તામિલનાડુ હોય કે ગુજરાત, આ 3 રાજ્યમાં જથ્થો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યો છે અને આગળ અહીંયા 22,000થી વધુનો જથ્થો એ આઈઓસીએલને આપવામાં આવશે અને તેમનો જ છે અને તે હવે આગળ અલગ અલગ એજન્સીસને પહોંચાડશે। પણ આખી આ જે પ્રક્રિયા છે તેમાં 24 થી 48 કલાકનો સમય લાગી શકે છે। તો આ મહત્વપૂર્ણ અપડેટ અને મોટી જાણકારી અને સૌથી રાહતના સમાચાર
નહીં કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડીમાં એ યુદ્ધના આગના ગોળામાંથી જ્યાં બે જહાજ નીકળ્યા છે, તો આ મહત્વપૂર્ણ જાણકારી એ છે ને તમામ દેશવાસીઓ માટે આ સમાચાર ખરેખર રાહત અપાવનારા છે. કેન્દ્ર સરકારની આ પ્રતિબદ્ધતા દેખાય છે, કટિબદ્ધતા દેખાય છે દેશના લોકો માટે અને દેશના લોકોની જરૂરિયાતોને પૂરી પાડવા માટે. કેમેરામેન નેટવર્ક પરમાર સાથે હું જગદીશ, TV9 વાડીનાર પોર્ટ, દ્વારકા.